ગુડ આફ્ટરનૂન. યસ, આજે જોવા જઈએ તો ફાર્મા સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો આ સેક્ટરમાં સારી એવી તેજી છે. સાથે તમે નજર કરશો તો કંપનીને અત્યારે જોવા જઈએ તો ગ્લોબલ જે તણાવ જે છે એ ડે બાય ડે વધી રહ્યા છે. એના કારણે અત્યારે લોકો છે ને ડિફેન્સિવ સેક્ટર તરફ પડી રહ્યા છે અને એના કારણે ફાર્મા સેક્ટરમાં એક સારી તેજી દેખવા મળી રહી છે. એ સિવાય પણ બીજા રીઝન છે, જેમ કે યુએસ જે છે એમાંથી સૌથી વધુ કંપનીને આવક મળી રહી છે. તો જેનરિક જે દવાઓ જે છે એનું વેચાણ છે એ સતત વધી રહ્યું છે ત્યાં યુએસમાં. એના કારણે એક સારી એવી ઇન્કમ એ સેગમેન્ટમાંથી યુએસના બિઝનેસમાંથી પણ કંપનીને મળી શકે છે. એક હોપના કારણે એક સારી એવી મોમેન્ટમ દેખવા મળી રહી છે સેક્ટરમાં. એ સિવાય જોવા જાઓ તો ડોમેસ્ટિક એટલે કે આપણે ઇન્ડિયાના બિઝનેસમાં પણ તમે નજર કરશો ત્યાં પણ અત્યારે નવા પ્રોડક્ટ્સ કંપની લોન્ચ કરી રહી છે, જેના કારણે અત્યારે જેમ કે જોવા જાઓ તો સ્પેશિયાલિટી ડ્રગ જે છે, ઇન્જેક્ટેબલ ડ્રગ છે, એ બધા લોન્ચ કર્યા છે હમણાં કંપનીઓએ. તો એના કારણે પણ એક ફાર્મા સેક્ટરની એક સારો ગ્રોથ જોવા મળે છે. તો મીન્સ કે ડોમેસ્ટિક આવક પણ એક સારી એવી જોવા મળી શકે છે. તો એના કારણે અત્યારે માર્કેટમાં એ રીતે છે કે અત્યારે Q4ના જે પરિણામો આવશે ફાર્મા સેક્ટરના એ સારા એવા જોવા મળી શકે છે. તો પરિણામો સારા જોવા મળશે, સાથે કંપનીના જે માર્જિન જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. તો એક એ મેજર રીઝન છે જેના કારણે અત્યારે જોવા જઈએ તો બધા સ્ટોક સેક્ટર મીન્સ કે આ સેક્ટરમાં બધા સ્ટોક જે છે એમાં સારું એવું પરફોર્મન્સ દેખવા મળી રહ્યું છે. મેજરલી Q4ના અનુમાન જે છે એ સારું માનવામાં આવે છે. સાથે જોવા જાય તો યુએસ અને જે ડોમેસ્ટિક બિઝનેસ છે એમાંથી આવક સારી મળી શકે છે. એ બે અનુમાનના કારણે સારી એવી તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. હવે વાત કરીએ કે કયા સ્ટોકમાં કઈ રીતે તેજી દેખવા મળી છે, તો પહેલાં આપણે ટેબલ લાવીએ સામે. એમાં આપણને ખબર પડશે કે લાર્જ કેપના જે સ્ટોક જે છે એમાં આ મહિના દરમિયાન પરફોર્મન્સ કેવી રીતે રહ્યું હતું. તો જેમ કે સન ફાર્મા છે, આજે સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે, પણ સ્ટોકમાં જોવો છો તો છેલ્લા મીન્સ કે આ મહિનો જે એપ્રિલ મહિનામાં તમે જોશો તો 2%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો સન ફાર્મા નજરમાં રાખશો. ડૉક્ટર રેડ્ડી તમે જોશો ત્યાં આ મહિના દરમિયાન તમે જોશો 6%નું રિટર્ન પોઝિટિવ મળ્યું છે. તો એક પોઝિટિવ સારી વાત કહેવાય. પછી એ સિવાય તમે નજર કરશો સિપ્લા, ત્યાં પણ તમે જોશો તો આ મહિનામાં 6%નું રિટર્ન સ્ટોકમાં મળ્યું છે. તો એ પણ એક પોઝિટિવિટી સાથે કારોબાર કર્યો છે. લાર્જ કેપના સ્ટોકમાં ખાલી સન ફાર્મા એવો છે જેને નેગેટિવ રિટર્ન આપેલું છે. ડેવિસ લેબ તરફ નજર કરશો ત્યાં પણ 7%નું રિટર્ન મળ્યું છે આ મહિના દરમિયાન. અને લાસ્ટ તમે જોશો લ્યુપિનમાં પણ 1%થી વધારે રિટર્ન મળેલું છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો લાર્જ કેપના સ્ટોકમાં ખાલી સન ફાર્મા એવું હતું કે જેને આ મહિના દરમિયાન નેગેટિવ રિટર્ન આપ્યું છે. હવે આપણે બીજો ઇમેજ સામે લાવીશું. એમાં આપણને ખબર પડશે કે મિડ કેપના જે સ્ટોક જે છે એમાં પરફોર્મન્સ કેવી રીતે રહ્યું હતું. તો મિડ કેપના સ્ટોકમાં તમે જોશો અલ્કાઇન લેમ્પ્સ જોશો આ મહિનામાં 3%નું રિટર્ન સ્ટોકમાં મળ્યું છે. પછી જોશો ટોરેન્ટ ફાર્મા, ત્યાં તમે જોશો તો આ મહિના દરમિયાન નેગેટિવ રિટર્ન મળ્યું છે. 1%થી વધારે ઘટાડા સાથે કારોબાર મીન્સ કે દેખવા મળ્યો હતો આ મહિના દરમિયાન. પછી અરવિંદો ફાર્મા, ત્યાં પણ જોવા જાઓ તો 9% રિટર્ન મળ્યું છે. તો મિડ કેપના સ્ટોકમાં સૌથી વધારે રિટર્ન આપનાર સ્ટોક અત્યારે અરવિંદો ફાર્મા છે, જેમાં સારી એવી તેજી આ મહિના દરમિયાન દેખવા મળી છે. એ સિવાય જોશો ઝાયડસ લાઈફ, ત્યાં પણ તમે જોશો 8%ની તેજી દેખવા મળી છે આ મહિના દરમિયાન. લાસ્ટ તમે નજર કરશો ગ્લેનમાર્ક ફાર્મા, ત્યાં પણ 8%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જાય તો મિડ કેપના સ્ટોકમાં પણ સૌથી વધારે વધનારા સ્ટોકમાં અરવિંદો ફાર્મા સામેલ છે અને ઘટનારા સ્ટોકમાં તમે જોશો ટોરેન્ટ ફાર્મા જે છે એમાં ઘટાડો દેખવા મળે છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો યસ, તો આ ડેટા પરથી આપણને એ ખબર પડી કે અનુમાન જે છે Q4નું એ સારું દેખવા મળી રહ્યું છે. એના કારણે સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક તેજી છે. અને હજુ પણ ક્યાંક જોવા જઈએ ને તો સન ફાર્મા છે, ટોરેન્ટ ફાર્મા છે, એ આ મહિના દરમિયાન તમે જોશો થોડું નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. એ સિવાય બીજા બધા સ્ટોક જે છે એમાં સારો વધારો જોવા મળ્યો છે. ક્લિયર. તો આ છે એક્શન ફાર્મા સ્ટોક્સ માટે. આભાર મિનલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.